વલસાડમાં દિવ્યાંગો સાથે ડિજિટલ સેવાના નામે મજાક થઈ હોવાની ઘટના સામે આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા સ્માર્ટફોન હવે દિવ્યાંગો પરત કરી રહ્યા છે. કારણ છે ફોનની અત્યંત હલકી ગુણવત્તા અને જૂની ટેકનોલોજી. માત્ર 5થી 8 હજારની કિંમતના આ ફોનમાં પ્રોસેસર એટલું નબળું છે કે ફોન વારંવાર હેંગ થઈ જાય છે. નથી આની કોઈ વોરંટી કે નથી કોઈ સર્વિસ સેન્ટર. ત્યારે સારી ગુણવત્તાના ફોન આપો તેવી માંગ સાથે વલસાડના દિવ્યાંગોએ એકઠા થઈને તમામ મોબાઈલ અધિકારીને પરત સોંપી દીધા છે. સવાલ એ થાય છે કે શું સરકારી યોજનાઓમાં માત્ર આંકડા બતાવવા માટે જ આવી હલકી ગુણવત્તાની વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે? મોબાઈલ લાવા કંપનીને આપ્યા છે અને એન્ડ્રોઈડ વર્ઝન 12 જે અત્યારે કોઈ જ કામનો નથી. જ્યારે 16 ને 17 ચાલતું હોય તો અને 5G ફોન એની જગ્યાએ અમને 3Gના અને 4Gના એવા ફોન આપ્યા છે. બ્લાઇન્ડને કોઈ સપોર્ટ કરતું નથી ટોકબેક, એટલે અમને બિનઉપયોગી આ ફોન છે. અને લાવા મોબાઈલની ગુણવત્તા તો દરેક સમજે છે કે એની બેટરી ગમે ત્યારે ફાટે એટલે અમારા જીવનું પણ જોખમ રહેલું છે. તો અમે વિનંતી કરીએ છીએ સરકારને કે આ વલસાડ જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોના હલકી ગુણવત્તાવાળા જે સાધનો આપ્યા છે એને પરત ખેંચવામાં આવે અને એની જગ્યાએ સારી ગુણવત્તાવાળા સાધનો અમને આપવામાં આવે તો સરકારનો જે હેતુ છે એ સાચા અર્થમાં સિદ્ધ થાય. અને 20,000 રૂપિયાની મર્યાદામાં ફોન સાધન સહાય આપવામાં આવે છે તો એ 20,000 રૂપિયામાં કરતાં અત્યારે 5થી 7 કે 8 હજારના મોબાઈલ છે જેની માર્કેટમાં અત્યારે અમને કોઈ બિલ પણ આપવામાં આવી નથી, વોરંટી કાર્ડ નહીં, સર્વિસ સેન્ટર નહીં, એટલે કોઈ પણ પ્રકારની અમને સુવિધા આપવામાં આવી નથી. એટલે આ ફોનને અમે પરત કરવા માટે આવ્યા છીએ.